હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામનો રહેવાસી છું. મારું નામ સાંખડ સંજયભાઈ કનુભાઈ સાખડ. મારે 10 વીઘા જમીન છે. વર્ષો પહેલાં આપણે જે વીજળી આવતી તે રાતે 9થી લઈને 12 ક્યારે આવે કાંઈ નક્કીનું હતું નહીં. 9 આવે, 12 આવે ને 2 આવે, અને રગડ ધગડ જે કામ હાલતું તેમાં રાતના આખી રાત વાહોપા કરી અને જાગતા ક્યારે લાઇટ આવે અને ક્યારે પાણી વાળીએ. આવી પોઝિશન છે તે અમારા ખેડૂત લોકોની હતી. આ પોઝિશન ઘણા સમય સુધી ચાલી, અને એમાં જે છે દીપડા, આવા જે જંગલી જાનવરો છે તે બહુ હેરાન કરતા, અને એના લીધે ખેડૂતોને બહુ કષ્ટી જે વેઠવી પડી છે. એ સમયના અનુસંધાને જોવા જઈએ તો આજનો સમય બહુ ખૂબ સરસ છે. એનું કારણ છે કારણ કે સવારે 6 વાગે સરકારશ્રી છે તે વીજળી આપે છે, અને નોનસ્ટોપ 8 કલાક વીજળીનો પાવર છે તે રહે છે. એટલે ખેડૂતનો સમય પણ બચે છે, અને જે પિયત છે તે વ્યવસ્થિત થાય એટલે ખેડૂતોની ઉપજ છે તે પણ વ્યવસ્થિત આવે છે. એટલે આમ જોઈએ તો ખેડૂત તરફ બધા તરફથી આમ જોવા જઈએ તો સરકારશ્રીનો એવો ખૂબ ખૂબ આભાર છે કે આ જે વીજળી છે તે ટાઈમસર અને વ્યવસ્થિત આપે છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.